ચાલો પાઠશાલા જઈએ. ભાષાદોષ અને સભાશોભ. એકવાર સભામાં કુમારપાળ મહારાજાની બોલવામાં નજીવી ભૂલ થઈ. તેઓ પોતાના ઉચ્ચારણ દોષ બદલ ખૂબ જ શર્મિંદા બન્યા. પોતાનો ઉચ્ચારણ દોષ એમનો એવો જોરદાર ખટક્યો તે વખતે તેમની ઉંમર 50 વર્ષ ઉપરની હોવા છતાંય એમણે વ્યાકરણ શાસ્ત્રમાં પારંગત થવાનો સંકલ્પ કર્યો. દ્રઢ સંકલ્પના પરિણામે રાજ્ય સંબંધી કાર્યોથી નિવૃત્ત થઈ રોજ ભણવાની મહેનત કરીને બહુ જ થોડા વખતમાં વ્યાકરણ શાસ્ત્રમાં પારંગત બની ગયા અને શાસ્ત્ર ચર્ચામાં પણ નિપુણતા મેળવી લીધી. એમની એ નિપુણતા જોઈને પંડિતોએ એમને હર્ષભેર વિચાર ચતુર્મુખ એવા બિરુદથી નવાજ્યા. કુમારપાળ મહારાજાની જેમ આપણને પણ આપણા ઉચ્ચારણની ખામીઓ ખૂંચવા ખટકવા લાગી જાય તો એ ખામીઓની શી દેન છે કે રહી શકે? દ્રઢ સંકલ્પ બલથી આપણે પણ શુદ્ધ ઉચ્ચારણ કરવાની કલા શીખી લેવી જોઈએ. બે પંડિતોના સભાશોભનું દ્રષ્ટાંત. સારી રીતે ભણી ગણીને નવા તૈયાર થયેલા બે પંડિતોને કોઈ પ્રસંગે રાજાની સભામાં જવાનું થયું ત્યારે રાજા પાસે ખાલી હાથે જવાય નહીં એવા શાસ્ત્ર વચનને યાદ કરીને રાજાને ભેટ તરીકે ધરવા માટે તેમની પોતાની સાથે એક મોટું બીજારોનું ફળ લીધું. રાજસભામાં પેસ્ટારની સાથે જ ઘણી મોટી સભા જોઈને બંને નૂતન પંડિતો ડઘાઈ ગયા, અત્યંત ક્ષોભ પામી ગયા. તેથી તેમના હાથ પગ ધ્રુજવા લાગ્યા. બેમાંથી એક પંડિતે રાજાને બીજારોનું ભેટણું ધ્રુજતા હાથે ધર્યું. ધ્રુજતા હાથે ધરાઈ રહેલું ભેટણું જોઈને રાજાથી સહેજ રીતે પૂછાઈ ગયું કે આ શું? ત્યારે ક્ષોભ પામેલા પંડિતથી ગભરાટમાં બોલાઈ ગયું કે આ તો ભેટ તરીકે લીંબુ છે. તે સાંભળી રાજાને હસવું આવ્યું. હસતા હસતા રાજાએ બીજા પંડિતને પૂછ્યું કે આ પંડિત બીજારોને લીંબુ કેમ કહે છે? બીજા પંડિતે કહ્યું, રાજન, મોટી સભા જોઈને અને ભસાક્ષોભ થઈ ગયો છે માટે એ બોલવામાં ભૂલ કરીને બીજારોને લીંબુ કહે છે. આ બીજો પંડિત પણ સભાથી ક્ષોભ પામેલો જ હતો એટલે એનાથી પણ સભાક્ષોભને બદલે ભૂલમાં ને ભૂલમાં ભસાક્ષોભ બોલાઈ ગયું. આમ મોટી સભામાં ભલભલા પંડિતો પણ ક્ષોભ પામી જતા હોય ત્યારે બાળકોની શી વાત? બાળકોએ ઘણી મહેનત કરીને શુદ્ધ ને કડકડાટ ગોખ્યું હોય છતાંય ગોખેલું સભામાં બોલવાના પ્રસંગે ક્ષોભથી તેમની ઘણી ભૂલો પડે છે અને અશુદ્ધ બોલાઈ જાય છે. એટલું જ નહીં, એ વખતે ઘણી નવી ભૂલોનું પણ સર્જન થઈ જાય છે. બાળકોના મનમાંથી આવા સભાક્ષોભને દૂર કરવા માટે તેમની પાસે સભામાં વારંવાર સૂત્ર બોલાવવા જોઈએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.